નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીની અંદર પાઠ નંબર 7 નિયંત્રણ અને સંકલન એના વિશેની વાત કરવાની છે। કદાચ આપણે આગળના લેક્ચરની અંદર પ્રસ્તાવના શીખ્યા હતા કે પાઠની અંદર કેવા કેવા પોઈન્ટ હશે, પાઠની અંદર આપણે કઈ સમજૂતી મેળવવાની છે, સજીવોની અંદર નિયંત્રણ કેવું હોય, સંકલન કેવું હોય। નિયંત્રણ માટે મેં શબ્દ વાપર્યો તો અંકુશ અને સંકલન માટે શબ્દ વાપર્યો તો સનિયમન। તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે હલનચલન એટલે શું। આપણે કેની વાત કરવાની છે મિત્રો? હલનચલન એટલે શું? આપણને બધાને ખબર છે હલનચલન ઘણા પ્રકારના હોઈ શકે। હવે આપણે વાત કરીએ કે આપણે ચેર ઉપર બેઠા હોય અને આપણા પગને આપણે હલાવતા હોય તો એ પગનું હલનચલન કહી શકાય। હાથની મદદથી કાર્ય કરતા હોય તો હાથનું હલનચલન કહી શકીએ। પછી કદાચ આપણી આંખો છે એ આપણે પટપટાવતા હોય એટલે આંખો બંધ કરીએ અને ખોલીએ તો આંખોનું હલનચલન કહી શકીએ। પછી આપણે મસ્તકને ગમે તે રીતના હલાવતા હોય તો મસ્તકનું હલનચલન કહી શકાય। એમ હલનચલન ઘણા પ્રકારના હોય, પણ અમુક હલનચલન એવા હોય કે જે વૃદ્ધિ સંબંધિત હોય, એટલે કે શરીરનો વિકાસ થતો હોય, વૃદ્ધિ થતી હોય, શરીર છે એ ક્રમશઃ કદમાં વધારો થતો હોય। પણ અમુક હલનચલન છે એ કાર્ય સંબંધિત હોય। કેવો હોય? કાર્ય સંબંધિત। આપણે અત્યારે જે કંઈ હું હમણાં બોલ્યો એ તમામ પ્રકારના હલનચલન કાર્ય સંબંધિત હતા। કેવા હતા? કાર્ય સંબંધિત। તો આપણે આજે એની વાત કરવાની। હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુ માટે? હવે હલનચલન તો થાય પણ એની માટે કયો હેતુ છે? કયા કારણોસર હલનચલન જોવા મળે? તો સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે તેને યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો। યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો। તો મિત્રો, આપણે વાત કરી શકીએ તો પહેલાં તો આપણે એક ડેફિનેશન જોઈએ, હલનચલનની વ્યાખ્યા જોઈએ કે હલનચલનની વ્યાખ્યા શું થશે। તો મિત્રો, હું અહીં વ્યાખ્યા લખું છું, સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને શું કહે છે? હલનચલન। અને વ્યાખ્યાને હંમેશા અવતરણ ચિહ્નમાં દર્શાવવાની મેં દર્શાવી દીધી। સજીવોની સ્થિતિમાં, હવે સજીવોની જે સ્થિતિ હોય, હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણે ક્લાસરૂમની અંદર બેન્ચ ઉપર બેઠા છીએ, આપણી સ્થિતિ અત્યારે સ્થિર છે। હવે કદાચ આપણો કોઈ મિત્ર આપણને એમ કહે કે તારી પાસે કોઈ વસ્તુ XYZ, આપણે કદાચ પેન્સિલ માંગે, નોટબુક માંગે, ચોપડી માંગે, રબર માંગે, એટલે આપણે એને નોટબુક, પેન્સિલ કે રબર કે પેન્સિલ કોઈ પણ વસ્તુ આપણે એને અંબાવવા માટે હાથને લંબાવીએ છીએ, હાથની બાજુ વાળીએ છીએ, તો હાથનું શું થયું? હલનચલન। ત્યારે આપણી સ્થિતિમાં શું થયો? ફેરફાર। શું થયો? ફેરફાર। તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય? હલનચલન। બીજું એક ઉદાહરણ લઈએ। હવે વાત કરીએ કે કોઈ આપણે બીજ જમીનમાં વાવીએ છીએ, બીજને વાવવામાં આવે એટલે પોષક તત્વો, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, ભેજ, આ બધો ઉપયોગ કરીને એમાંથી એક છોડ બનશે। પણ આ છોડ જેવો છે એવો જ રહેશે કે મોટો થશે? ત્યારે છોડ ક્રમશઃ વધતો જશે, પ્રકાંડમાં વધારો થાય, મૂળમાં વધારો થાય, પર્ણમાં વધારો થાય, પછી એમાં સમય જતાં ફૂલ આવે, બીજ આવે, આ બધો જે વિકાસ થાય છે એ કેવો વૃદ્ધિ કહેવાય? વૃદ્ધિ છે એક પ્રકારની, પણ કેવી? વૃદ્ધિ સંબંધિત એક પ્રકારનું કહેવાય ને હલનચલન। તો અહીં વ્યાખ્યા આપણે શું જોઈએ? સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે। વ્યાખ્યા યાદ રાખવી ખૂબ જ સિમ્પલ છે। કોઈ પણ પ્રકારના સજીવો હોય એની જે સ્થિતિ છે, હાલમાં જે સ્થિતિ હોય એમાં થતા ફેરફાર, સ્થિતિમાં જે ફેરફાર થાય એનું કહેવાય હલનચલન। હલનચલન વૃદ્ધિ સંબંધિત પણ હોય અને કાર્ય સંબંધિત પણ હોય, પણ મોટા ભાગના હલનચલન છે એ કેવા હશે? કાર્ય સંબંધિત। કેવા હશે? કાર્ય સંબંધિત। હવે આપણે કદાચ રસ્તા પર ચાલીને જતા હોય તો આપણા શરીરનું જે હલનચલન થાય કેવું છે? કાર્ય સંબંધિત। કારણ કે આપણે એક સ્થળે ક્યાં જઈએ? બીજે સ્થળે પ્રચલન માટે હલનચલન કરીએ છીએ। તો વ્યાખ્યા આપણે જોઈ, સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે। વાત કરીએ, અને હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે। સજીવોના ઘણા પ્રકારના લક્ષણ હોય, પોષણ મેળવવું, શ્વસન કરવું, ઉત્સર્જન કરવું, ખોરાકનું પાચન કરવું, પછી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવા, હલનચલન કરવું, આ તમામ પ્રકારના એક સજીવોના લક્ષણો છે। પ્રજનન, એમાંનું એક લક્ષણ એટલે કે હલનચલન। તો સજીવોનું
હલનચલનનું એક લક્ષણ કહેવાય. સજીવો નીચેના હેતુઓ માટે હલનચલન કરે. કયા હેતુઓ માટે હલનચલન કરી શકે આપણે એના ઉદાહરણ દ્વારા સમજીએ. કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય. કેવા હોય? વૃદ્ધિ સંબંધિત, એટલે કે શરીરની વૃદ્ધિ થતી હોય ત્યારે પણ હલનચલન જોવા મળે. હવે આપણે વાત કરીએ કે એક વનસ્પતિનું ઉદાહરણ લઈએ. કેટલાક હલનચલન કેવા હોય? વૃદ્ધિ સંબંધિત. વૃદ્ધિ સંબંધિત હલનચલન કેવા પ્રકારનું હોય એનું આપણે એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, બીજનું અંકુરણ. હવે કદાચ તમે કોઈ પણ પ્રકારની વનસ્પતિનું બીજ જમીનમાં વાવો, એને ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, ભેજ આ બધી વસ્તુ મળે એટલે સ્વાભાવિક છે કે બીજમાંથી અંકુરણ ફૂટે. શું ફૂટે? અંકુરણ. અને અંકુરણ ફૂટે અને ક્રમશઃ એમાંથી એક નાનો છોડ થશે. અને આ છોડનો જે વિકાસ થાય એ પણ એક પ્રકારનું કહેવાય હલનચલન. પણ આ છોડનો વિકાસ થાય છે, છોડની વૃદ્ધિ થાય છે, એટલે આવા હલનચલનનું કહેવાય વૃદ્ધિ સંબંધિત. શું કહેવાય? વૃદ્ધિ સંબંધિત. તો બીજનું અંકુરણ પામી છોડનો વિકાસ થયો. અને ઘણી વખત એવું પણ બને કે પ્રકાંડ વિકાસ પામે ત્યારે પરોહગ્ર તંત્ર ભૂમિમાંથી બહાર આવે. એટલે કે જે પ્રકાંડનો વિકાસ કરવા માટે ભૂમિમાંથી જે બીજ હોય ને એમાંથી પ્રકાંડના જે અમુક દ્રવ્યો હોય ને બહાર આવે, એને કહેવાય પરોહતંત્ર. શું કહેવાશે? પરોહતંત્ર. જે પ્રકાંડના વિકાસ માટે જમીનમાંથી બહાર આવે છે. આ થયું વૃદ્ધિ સંબંધિત હલનચલન. હવે આપણે વાત કરવાની છે કાર્ય સંબંધિત હલનચલન. કાર્ય માટે કેવા હલનચલન હોઈ શકે? એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, રસ્તા પર દોડવું, નાના બાળકોનું કોઈ રમત રમવી, અથવા કોઈ રમતની સ્પર્ધામાં કોઈ રમતવીર હોય એને ભાગ લેવો, પછી ચાલવું, આ વગેરે છે એ વૃદ્ધિ સંબંધિત નથી. ચાલો, વૃદ્ધિ સંબંધિત કયા હલનચલન નહીં હોય? એક તો દોડવાની ક્રિયા, રમવાની ક્રિયા અને ચાલવાની ક્રિયા, અથવા આપણે જે ખોરાક લઈએ ખોરાકને ચાવીએ છીએ. હવે આપણે કદાચ સવારે, બપોરે, સાંજે 3 ટક ભોજન લઈએ, એ મુખની મદદથી આપણે દાંત દ્વારા ચાવીએ છીએ. તો દાંત વડે જે ચાવીએ છીએ એનાથી આપણા શરીરની વૃદ્ધિ થવાની નહીં થાય. આ તો આપણા શરીરની અંદર એનર્જી મળી રહે એટલે આપણે ખોરાકને મુખ દ્વારા લઈએ છીએ અને મુખની મદદથી ચાવીએ કે જેથી કરીને સરળતાથી એનું પાચન થાય. તો સમજાણું? હલનચલનના ઉદાહરણોમાં દોડવું, રમવું, ખોરાકનું ચાવવું વગેરે વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ તે અન્ય કાર્ય સંબંધિત હલનચલન છે. અન્ય કાર્ય સંબંધિત શું કહેવાય? હલનચલન. કેટલાક હલનચલન એવા હોય જે પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય. હવે આપણે વાત કરીએ, તમે ગરમ વસ્તુને સ્પર્શ કરો તો તરત તમારો હાથ હોય ખેંચાઈ જશે, કારણ કે આપણને ગરમીનો અહેસાસ થયો. ત્યારે ગરમીને કારણે આપણે હાથને ખેંચી લઈએ, કારણ કે જો હાથને ખેંચવામાં ન આવે તો આપણો જે હાથનો ભાગ ગરમ વસ્તુને સ્પર્શ કરે ત્યાં દાજી જવાય. દાજી ન જવાય એટલે આપણે હાથને શું કરીએ? ખેંચી લઈએ. તો એ પણ એક શું કહેવાય? પર્યાવરણ સંબંધિત પ્રતિચાર. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે. તો આપણે હમણાં વાત કરી કે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે, એટલે કે સજીવોના લાભ માટે થતા હોય. જેમ આપણે હમણાં વાત કરી કે ગરમ વસ્તુને સ્પર્શ કરતાં હાથને પાછો ખેંચી લેવો. કદાચ કોઈ વ્યક્તિ આપણને ટાંકણી મારે અથવા ધારદાર વસ્તુ આપણને મારવાનો પ્રયત્ન કરે તોય પણ આપણે હાથને પાછો ખેંચી લઈએ. અથવા આપણને કદાચ કોઈ વ્યક્તિ મારવાનો પ્રયત્ન કરે અને કદાચ આંખને નુકસાન થયું હોય તો આંખ તરત જ બંધ થઈ જવી. તો આ બધા છે એ પર્યાવરણમાં અમુક પરિવર્તન આવે ત્યારે પ્રતિચાર દર્શાવતા એક અમુક લક્ષણો છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા, જે આપણે 6થા પાઠમાં શીખ્યા હતા, જૈવિક ક્રિયાઓ. ખોરાકના અંતઃગ્રહણ. હવે ખોરાકના જે કાંઈ કણ હોય, હવે આપણને ખબર છે અમીબા એકકોષી પ્રાણી, જે બંધિયાર પાણીમાં હોય, જે પાણી સ્થિર હોય એમાં જોવા મળે. હવે આવા પ્રાણીઓ જ્યારે પોતાનો ખોરાકને ગ્રહણ કરવો હોય ત્યારે અમીબા જેવા સજીવો ખોરાકના કણોને અંતઃગ્રહણ, અંત એટલે કે અંદર, ગ્રહણ એટલે મેળવવું, ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા જેવા સજીવો ખોટા પગ એટલે શું કહેવાય? કૂટપાદનો ફેલાવો કરે. હવે ફેલાવો કરે ત્યારે પણ એક પ્રકારનું શું કહેવાય? હલનચલન. અને ખોરાકને ગ્રહણ કરે, પછી ખોરાકનું પાચન થાય, પછી અપાચિત ખોરાક હોય એને શરીરમાંથી નિકાલ કરવો હોય ત્યારે ખોટા પગોને પાછા છૂટા ફેલાવી દે, એટલે ખોરાકના કણો દૂર થઈ જાય. અપાચિત ખોરાકના કણો દૂર થશે ત્યારે પણ એક પ્રકારનું જોવા મળે હલનચલન. પછી તમે જોયું હશે, ભેંસમાં વાગળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય, તેથી તેનું પાચનની સરળતાથી થઈ શકે. તમે જોયું હશે
ગાય હોય, ભેંસ હોય, ઘેટા, બકરા, આવા પ્રાણીઓ છે ને એ પહેલાં જેટલો પણ ખોરાક મળે ને બધો ખોરાક પહેલાં છે પહેલાં સામાન્ય ટુકડા કરીને શરીરમાં ઉતારી દે. પછી શું કરે, શરીરમાંથી આ ટુકડા છે એમાંથી અમુક કોળિયા સ્વરૂપે બહાર કાઢે. પછી એને છે વાગોળવાની ક્રિયા કરે, એટલે ખૂબ જ નાના ટુકડામાં રૂપાંતર કરે, જેથી કરીને ઝડપથી એનું થાય પાચન. તો આ વાગોળવાની ક્રિયા છે ત્યારે મુખનું એક પ્રકારનું થાય હલનચલન, પણ એ વૃદ્ધિ સંબંધિત નથી. તો ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય, જેથી કરીને ભેંસ જેવા પ્રાણીઓ ખોરાકનું સરળતાથી પાચન કરી શકે. કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે. કેટલાક હલનચલન એવા હોય જે સજીવોના રક્ષણ માટે, સિક્યુરિટી માટે, પોતાના બચાવ માટે જોવા મળે. મેં હમણાં ઉદાહરણ આપ્યું, ગરમ વસ્તુને સ્પર્શ કરવો, કોઈ વ્યક્તિ આપણને ધારદાર વસ્તુ મારે, આંખને કોઈ નુકસાન થતું એટલે આંખના પોપચા બંધ થઈ જવા, પછી શિયાળાની અંદર ઠંડીનો અહેસાસ થાય એટલે આપણે ગરમ વસ્ત્ર પહેરીએ. આ બધા છે એ આપણા શરીરના રક્ષણ માટે એટલે બચાવ માટે જોવા મળતા હલનચલન છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય. હવે તમે જોયું હશે કે જ્યારે પણ ખૂબ જ વધારે પ્રકાશ હોય એવા વિસ્તારમાં તમે જાઓ, હવે સૂર્યનો જ પ્રકાશ હોય ખૂબ જ વધારે હોય અને આ પ્રકાશ આપણી આંખમાં પડે એટલે આપણી આંખની જે કીકી છે ને એકદમ નાની થઈ જાય. નાની થાય એટલે કે એનું સંકોચન થાય. શું થાય? સંકોચન. કીકીનું સંકોચન થાય એટલે આપણી આંખમાં કેવો પ્રકાશ પહોંચે? ઓછો, જેથી આંખને કોઈ નુકસાન થાય નહીં. અને પાછા તમે વધુ પ્રકાશમાંથી કેવા પ્રકાશમાં? ઓછા પ્રકાશમાં. ત્યારે નાની થયેલી કીકીને મોટી થતાં વાર લાગે. ત્યારે ઘડીક તમને અંધારા જેવું લાગશે, ઘડીક તો કોઈ વસ્તુ જ નહીં દેખાય. અને થોડી વાર પછી જ્યારે કીકી મોટી થઈ જાય એટલે કે એનું વિસ્તરણ થઈ જાય એટલે આપણને સ્પષ્ટ દેખાશે. તો આંખોમાં પણ તીવ્ર પ્રકાશ આપાત થાય ત્યારે કીકીનું સંકોચન થાય. એ પણ એક પ્રકારની આપણા શરીરના રક્ષણ માટે થતી પર્યાવરણ સંબંધિત એક હલનચલન છે. પછી તમે જોયું હોય કે ગરમ વસ્તુને સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. તો આ બધા એક વૃદ્ધિ સંબંધિત હલનચલન કહી શકીએ આપણે મિત્રો. હવે આપણે વાત કરવાની છે કે જીવંત સજીવોમાં નિયંત્રણ હલનચલન શા માટે જોવા મળે? જીવંત સજીવો, જીવંત એટલે કે જે જીવિત અવસ્થામાં હોય એવા સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે? કે હલનચલનનું નિયંત્રણ કેમ થયેલું હોય? કેવા કારણોસર? કયા બચાવ માટે? તો વાત કરીએ, હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. કારણ કે હલનચલનની ક્રિયા થતી ન હોય ને એટલે આપણે સમજવાનું કે સજીવનું અસ્તિત્વ નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણા શરીરની અંદર જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી આપણું શરીર હલનચલન દર્શાવી શકે. જેવો આપણા શરીરમાંથી જીવ અદૃશ્ય થાય એટલે કે દૂર થાય પછી આપણું શરીર પોતાની જાતે ક્યારેય પણ હલનચલન દર્શાવી શકતું નથી. એટલે તમે જોયું હશે કે મૃત્યુ પામેલો વ્યક્તિ હોય એને ઉચકીને 4 વ્યક્તિ ઉચકીને શમશાન સુધી લઈ જાય. ક્યારે લઈ જતા હોય? કે પોતાની જાતે ના જઈ શકે તેમ નથી. તો આ પણ એક હલનચલનનું એક ઉદાહરણ કહેવાય. તો હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ કહેવાય. અને આવા હલનચલન ચોક્કસ કાર્ય કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા હોય. હવે આપણે વાત કરીએ, ખોરાકનું પાચન કરવું, શ્વાસોશ્વાસની ક્રિયા કરવી એટલે ઓક્સિજન ગ્રહણ કરવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવો, લોહીનું પરિભ્રમણ દર્શાવવું. આ બધા હલનચલન છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય અને વિવિધ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે સજીવોની અંદર જોવા મળે. તો ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા હોય. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન, પ્રત્યેક એટલે કે દરેક, કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે ત્યારે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે. સજીવની અંદર યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે કે જેથી કરીને તે પોતાનો બચાવ કરી શકે, પોતાનું રક્ષણ કરી શકે. તો પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ ઉંદર છે, ઉંદરની પાછળ બિલાડી પડે તો ઉંદર પોતાના બચાવ માટે એક જગ્યાએ સ્થિર રહેશે કે ભાગવાનો પ્રયત્ન કરશે? ઉંદર ત્યાંથી ભાગશે કે જેથી કરીને બિલાડીથી પોતાનું શું થાય? બચાવ. હવે બિલાડીને કદાચ કૂતરો જોઈ જાય તો કૂતરો એની પાછળ પડવાનો, તો બિલાડી પોતાના બચાવ માટે ત્યાંથી શું કરશે? ભાગશે, જેથી કરીને કૂતરાથી એનો શું થાય? બચાવ.
તો આ પણ એક બચાવની ક્રિયા પણ એક પ્રકારનું કહેવાય હલનચલન. તેવા ઘણા પ્રકારના હલનચલન હોઈ શકે. તો પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે. હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય. કેવા પ્રકારની ઘટના છે ત્યારે એ હલનચલન જોવા મળે. હવે આપણે વાત કરીએ કે આપણે રાત્રે સૂઈ ગયા અને સવારમાં જાગવાનું હોય, પણ જ્યાં સુધી આપણું મન આપણા શરીરને નહીં કહે ત્યાં સુધી આપણું શરીર ઉચકાતું નથી, ત્યાં સુધી આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. પછી આપણા મનથી વિચારીએ કે નહીં હવે આપણે ઉઠી જવું જોઈએ, ત્યારે જ આપણું શરીર ઉઠવા માટે પ્રયત્ન થાય છે. ત્યારે પણ એક પ્રકારનું થાય હલનચલન. એટલે કે હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય. કેવા પ્રકારની ઘટના છે તેના પર તે આધાર રાખે છે. પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે. પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરજો. અને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોલ કરીને અથવા વોટ્સઅપ દ્વારા પણ પૂછી શકો છો. જય સ્વામિનારાયણ.